ભાવનગર મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ વધુ એકવાર વરસાદી પાણીમાં ધોવાયા છે। શહેરના કુંભારવાડા મોઢિયા રોડ પર આવેલી કૈલાસવાડી સોસાયટીમાં ભારે વરસાદના કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થયું છે। લોકોના ઘરો, દુકાનો અને સોસાયટીના પરિસરમાં ગોઠણસમા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। સૌથી આઘાતજનક બાબત એ છે કે આવી વિકટ સ્થિતિ હોવા છતાં મનપાના જવાબદાર અધિકારીઓ કે ચૂંટાયેલા નગરસેવકો હજુ સુધી સ્થળ પર ફરક્યા નથી। પાણીના નિકાલ માટે કોઈ પણ નક્કર કામગીરી ન થતા સ્થાનિકોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। દર વર્ષે ચોમાસામાં એકની એક સમસ્યાનું પુનરાવર્તન થતું હોવા છતાં તંત્ર કાયમી ઉકેલ લાવવામાં કેમ નિષ્ફળ રહી છે તેવા ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। પાણી થાય આવનારા દિવસોમાં આથી વધારે વરસાદ પડ્યો તો ઘરમાં પણ પાણી ગરી જાય। તો 4 કોર્પોરેટરો તથા બીજા હારેલા એમ કરીને 12-13 જણા છે, બધા ધ્યાન દે અને સરકારના સમક્ષ રજૂઆત કરે અને આ પ્રશ્ન વહેલી તકે સોલ્વ લાવે। દર ચોમાસામાં આ પ્રસૂતિવાળા બહેનો છે, બીજા લોકોને ઘઉં ચોખા દળાવવાના હોય, લેવા જવાનું હોય, છૂટી વસ્તુ લેવા જવાનું, એમાંથી બીમાર રહીને પીડાય છે ઘણા સમયથી। આ અમારે કોઈને કહેવાનું ન હોય, તમારે જાતે સમજી અને આ વિસ્તારનું નિરાકરણ લાવો અને તમારો ન થાય કોર્પોરેશનમાં વાત કરો, એથી ઉપરી અધિકારીનો વાત કરો અને બધા સાંસદો હોય, આ બીજા ત્રીજા જે કેબિનેટ મંત્રી બની જાય પોતપોતાનું કરો, પણ આ તો કરો પબ્લિકનું કરો। ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં કૈલાસ વાટિકા જે છે તે સોસાયટીની અંદર પાણી ભરાઈ જવાના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। ભાવનગરના જે કુંભારવાડા વિસ્તારની અંદર આવેલી સોસાયટીની અંદર ગત રાત્રિના જે વરસાદ પડ્યો છે તે વરસાદના કારણે છે તે સોસાયટીની અંદર પાણી ભરાઈ રહ્યા છે અને અહીંથી જે રાહદારીઓ છે તેને કામે જવા માટે પણ બહુ મુશ્કેલી પડી રહી તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા છે। હાલ તમને એક દુકાનના પણ દ્રશ્યો બતાવવા માગશું કે આ દુકાનની અંદર પણ જે છે તે પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। દુકાનમાં પડેલો સામાન છે તે પણ તદ્દન પલ્લી ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। આ કૈલાસ વાટિકા સોસાયટી છે, સોસાયટીના રહીશોએ મહાનગરપાલિકાને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ આ રજૂઆત કોઈ સાંભળવા તૈયાર નથી અને આ વાટિકા કૈલાસ વાટિકાની અંદર છે તે પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે। વિપુલ બારડ, પ્રદેશ 24 ન્યૂઝ, ભાવનગર।